कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थलेन कौस्तभं नासां गृहीतवां करतले वेणुकरेण कङ्कणं सर्वाङ्गे हरिश्चन्दनसुललितं कंठे च मुक्ताम्बलिं गोपस्त्रिगोपरिवरिष्ठतो विजयते गोपाल चूडामणि। परमात्माની જે કાંઈ ઈચ્છા આજે આપણે જેતપુર ગામની અંદર સર્વસ્વ જ્ઞાતિ અહીંયા સમર્થન દેવા માટે આવી ગઈ છે, તો અમને પણ એમ થયું અમારા નજીકના પાડોશી ગામના આજુબાજુના કર્મકાંડ કરતા એવા ભૂદેવોને પણ આપણે અહીંયા બોલાવી છાવણીમાં, જેને આ 12 દિવસ ત્યાં ભૂલતો ન હોતો, આજે 13મો દિવસ પણ હશે કે જે ઉપવાસ ઉપર ઉતરી ખાલી એકાદશીનું વ્રત હોય તો તમે હું એક દિવસ પણ ફલહાર ઉપર પણ ખાવ કરીને રહેતા હોય છે। તો આજે ધન્યવાદ છે એવા આપણા નામી અનામી કારુભાઈ એકને તો હું ખાસ ઓળખું છું, પણ સિવાયના જે કંઈ અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે, તો અદાણી કંપનીને કહી અમારી જે કંઈ તમારી પાસેથી અમે માગી નથી લેતા, આખી કંપની પણ એક જમીનનો ટુકડો હોય તો એ જમીનના ટુકડાની અંદર ખાલી 20 વીઘા હોય તો 20 વીઘા જમીનના ટુકડાની અંદર ભાઈએ ભાગ પડતા જો 3 ભાગ પડતા હોય અને એમાં એકાદો ટાવર આવતો હોય તો ભાઈ વચ્ચે કુસંગ ન જાગે, ભાઈ વચ્ચે તિરાડ ન પડે, એવી એક ઉત્તમ ભાવના રાખી અદાણી પરિવાર પાસે તો ખૂબ છે। અને તો અમારા ખેડૂતોને શું કામ નિરાશ કરે છે? ખૂબ એમને પોતાના જમીનની અંદર જે કંઈ પાક ઉત્પન્ન થાય છે એની અંદર જે ટાવર બન્યા છે બને છે અને બનાવવા જ જોઈએ, એમાં કોઈ ખેડૂતોની ના નથી, પણ એને યોગ્ય પ્રોત્સાહન આપી પ્રોત્સાહિત કરી અને પછી વિકાસને આગળ હલાવવો જ જોઈએ। વિકાસ વગર તો કોઈ સમૃદ્ધિ નથી, સમૃદ્ધિ વગર કોઈ દેશ આગળ નહીં ચાલે, પણ ખેડૂતોને કોઈ અન્યાય ન થાય એવું કાર્ય અદાણી પરિવાર કરે એવી મારી એક શુભચિંતક છે। બીજું કે તમામ પીપળી કહું તોય ભલે, જેતપુર કહું તોય ભલે, આજુબાજુના દરેક ગામના કર્મકાંડી ભૂદેવો ઉપસ્થિત છે, તો આજે તમે અમને ખૂબ નિભાવ્યા છે। હું ભૂલતો ન હોઉં તો અમારા ઘરે દીકરાના પ્રસંગ હોય તો અગાઉના સમયની અંદર અમે ફાળો કરતા, ગામની સભા કરતા, દીકરીના લગ્ન હજી લખાણા ન હોય ને ત્યાં વરીવાર બોલાવી ભલે 60 વાર બોલાવી મેન બધાને બોલાવી મિટિંગ કરતા કે આવો રૂડો પ્રસંગ છે અને તમારો જ પ્રસંગ છે, તમારી દીકરી છે, એમ માની અમને થોડો જાજો સહકાર આપો। તો આજ મારો પટેલિયો કોઈ દઈ મને ના નથી પાડી, હે ભાઈ, સોનાના કરિયાવરથી માંડી ફર્નિચર મારું, કોઈ કે કબાટ મારો, કોઈ કહે ભાઈ દીકરીને જમાઈને વીંટી મારી, અને આવું મેં કરેલું છે, અમારા ગઈઢાવે કરેલું છે બાપ। તો આજ સમાજ અમને જો આટલો સાચવતો હોય, તમારા ઘરે 3 જણા આવતા, મેં લોટ માગેલો છે, ખૂબ માગ્યો, બીજા ભૂદેવની મને જાજી નથી ખબર, પણ ટીંબડી, ધરમપુર, મહેન્દ્રનગર, પીપળી એક ખાલી હું 7 ચોપડી ભણતો હોઉં કે 8 ચોપડી ભણતો અપેક્ષિત ન હોય ને, મારા ગામના પટેલિયાઓના કડછા લોટને મારી માં ખાલી અમારા રોજિંદા પૂરતું રાખે અને બાકીનો લોટ વેચી અને એ અપેક્ષિતથી જ ભાગવત કથા લગી પહોંચ્યો છું ભાઈ। 3 જણા તમારા ઘરે રોજ આવતા, પહેલાં સવારમાં ભૂદેવ આવે, ખડીઓ ખંભે નાખે, કારણ કે ભૂદેવને સંધ્યા સિવાય તો બાકી ક્યાંય જાજુ કામ ન હોય, એટલે વિચાર કરજો મારી ભક્તિમતી માતા બહેનો, સજ્જન ભાઈઓ, તમારા આંગણામાં આવીને શું બોલતા, દયા પ્રભુની કે તમારા ઉપર
એક કળશા લોટમાં ભગવાન તમારા ઉપર દયા કરે, એ લોટ ખાઈ અને એ મગફળીના દાણા ખાઈ, એ ખરામાં ખરજેગન ઉઘરાવી અને જો તમે અમારું ધ્યાન રાખ્યું હોય તો અહીંયા સમર્થન દેવા માટે અમે બાકી તો શું કરી શકીએ ભાઈ? બ્રાહ્મણના દીકરા છે, કાં માગે ને કાં મગાવે, આવું એક જૂનું કહેવત છે. હા, તો બીજી વખત આવતા તો 10 નામી સાધુ આવતા, એનો અવાજ જોજો, એની બોલી ઉપર ધ્યાન દેજો. સીતારામ જોરથી બોલે, કારણ કે એને ઠાકર મંદિરની પૂજા હોય, બધાને પ્રસાદ દેવાનો હોય. હા, ત્યારે એક કળશા લોટમાં પણ એટલું તમને સંદેશો દઈને જાય કે હમણાં ભૂદેવ આવ્યા હતા કે દયા પ્રભુની કહીને ગયા, પણ દયા પ્રભુની એમને નહીં થાય, સીતારામનું ભજન કરશો તો થાય. અને સાંજે તમારા સ્વામી આવે, 10 નામી સાધુ આવે, ખંભે જોડી રાખે, હાથમાં દંડો રાખે અને એના શબ્દો ઉપર ધ્યાન દેજો. સાંજે 4 બજે આવીને બોલે, અલે આ લોકને જો સુધારવો હોય ને, હે ભાઈ, તારા જીવનની અંદર જો સુગંધ લાવવી હોય ને, તો પહેલી આરતી મારા ભોળાનાથની થાય અને બીજી આરતી મારા રામચંદ્રની જાય. આવા જો તમે અમને સાંચવા હોય, અને સાધુ પરિવાર, આજે સંત પરિવાર, ભૂદેવ પરિવાર કે જેતપુરના આંગણે આજે અમને આવવાનું, દરેક ભૂદેવોને વાત કરી. બ્રહ્મ સમાજની તો વાત નથી કરતો, પણ જેટલા અમારા આડોશી પાડોશી ગામના ભૂદેવો હતા એ બધાએ આજે હાજરી આપી. એનો પણ હું ભૂદેવને મારા દિલથી નમસ્કાર કરું છું. આવેલા દરેકને ભગવાન સન્મતિ આપે, સંતતિ આપે અને સાથે સાથે સંપત્તિ આપે એવી મારી શુભેચ્છા છે. એક આ જેતપુર ગામમાં મારો દીકરો કામ કરે છે, એને તમે ખૂબ સાચવો છો, એના રૂડે અવસરે, અને આજે તમે એને ખૂબ મદદ કરો છો, સારા પ્રસંગોમાં ખૂબ આપો છો. દરેક ગામ દરેક ભૂદેવને સાચવે જ છે, પણ વિશેષ નહીં જાજુ કહેતા. આજે જે કાંઈ અદાણી પરિવારને ભગવાન સન્મતિ આપે અને મારા ખેડૂત મિત્રોને, મારા યજમાનોને ખૂબ એનાથી બને સર્વ પ્રકારે વધુને વધુ પ્રોત્સાહિત કરે. અસ્તુ. જય ભારત. ખૂબ સરસ ભૂદેવે આપણે વાત કરી. મોરબી તાલુકાના માનસર ગામથી 100 મહિલા પુરુષ વધારે છે, એમને આપણે જોરદાર તાલીઓથી વધારશો. હું માનસર વતી વિનંતી કરું જીતુભાઈને કે આવો, આવી અને અમારા ખેડૂતોને 2 શબ્દ કહેશે. અમારા ઘૂંટુથી રાજુભાઈ દવે પધાર્યા છે, અમને કે 2 શબ્દોની અંદર આશીર્વચન પાઠવી દો આપણે યજમાનોને. સૌથી પહેલા જેતપુર ગામની અંદર અત્યારે મારા અંદાજ મુજબ કદાચ 13મો કે 12મો દિવસ હશે ઉપવાસનો. 14મો દિવસ છે. 14 દિવસથી આ અન્નદાતા છે જે આખા જગતને અન્ન પૂરું પાડે છે, એ અન્નદાતા આજે 14 દિવસથી ભૂખા અને તરસા છે. અમારા સમસ્ત ગામ ઘૂંટુ ગામના બધા યુવાનો, સમસ્ત ઘૂંટુ ગામનું બ્રહ્મ સમાજ, પીપળી ગામનું બ્રહ્મ સમાજ, મોરબી ગામનું બ્રહ્મ સમાજ, કર્મકાંડી ભૂદેવો સરકારને કહેવા માંગી છે કે અમારું પૂરેપૂરું સમર્થ છે. જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. છાવણીમાં બેઠેલા જે કોઈ ઉપવાસી છે, સરકારને અહીંથી કહી છે કે વહેલામાં વહેલી તકે આનો તમે નિરાકરણ લાવો. ખેડૂતો છે એ જાજુ નથી માંગતા, એ પોતાનું વળતર માગે છે, પોતાનો હક માગે છે અથવા ભાડું માગે છે. આ સમયે મને મહાભારતના યુદ્ધની યાદ આવે છે. જ્યારે ધૃતરાષ્ટ્ર છે પાંડવોને ખાલી 5 ગામ આપવાની ના પાડે છે, ઘણું બધું સમજૂતી કરે છે, પણ પાંડવોને ધૃતરાષ્ટ્ર 5 ગામ આપતા નથી અને 13 વર્ષનો અજ્ઞાતવાસ આપે છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ એ પણ સંધિ કરવા માટે ગયા હતા. ભગવાન કૃષ્ણની સંધિની વાત દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર છે એ માનતા નથી. ત્યાર પછી ભગવાન કહે છે કે આ રીતે હવે નહીં માને, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને જેનો ન્યાય 13 વર્ષમાં ન મળ્યો એ ફક્ત 18 દિવસની અંદર મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ જેની સાથે હતા, ભગવાન કૃષ્ણએ જેના સારથી બન્યા
એ 18 દિવસની અંદર પાંડવોને ન્યાય આપ્યો, હસ્તિનાપુરની ગાદી આપી. તો સરકારને એક પ્રાર્થના કરવા માટે બ્રાહ્મણ તરીકે વિનંતી કરવા આવ્યો છું. હું જાજુ કંઈ નથી કહેતો કે મારા જે ખેડૂતો છે, દરેક ભૂદેવો કર્મકાંડી છે, એ ખેડૂતોનું અન્ન ખાય છે. આજની તારીખમાં અમારા ઘુટુ ગામમાં અમારા યજમાનો અમને અન્ન આપે છે. તો જ્યારે જ્યારે બ્રાહ્મણોની જરૂર પડે, શાસ્ત્રમાં લખેલું છે કે બ્રાહ્મણોની અંદર જ્યારે ઇન્દ્રને યુદ્ધ કરવું હતું ત્યારે એક વજ્રની જરૂર પડી, હથિયારની જરૂર પડી. એ હથિયાર છે એ દધીચી મુનિ છે, એના ઓલામાંથી એના જે હાડકું છે એની અંદર દધીચી મુનિના હાડકાની જરૂર પડી. ત્યારે દધીચી મુનિએ હાડકાનું દાન કરી ઇન્દ્રને વજ્ર આપ્યું છે. તો જ્યારે જ્યારે બ્રાહ્મણોની જરૂર પડશે, સમસ્ત ગામ નહીં, સમસ્ત ગુજરાત નહીં, કારણ કે આ જેતપર છે એ ફક્ત જેતપર માટે નથી લડતું, સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે લડે છે. કારણ કે ખેડૂત છે કોઈ જ્ઞાતિ નથી, ખેડૂત એક વર્ગ છે, અન્નદાતા છે. સરકારને મારી પુનઃ ફરીથી વિનંતી છે કે આપ જ્યાં સુધી આપને 10 દિવસની અંદર 12 દિવસ કે 13મો દિવસ થયો છે ઉપવાસનો, બહુ મને જાજો ખ્યાલ 14મો દિવસ છે, પણ બને ત્યાં સુધી 24 કલાક નહીં પણ 12 કલાકની અંદર ઉકલ આવે. મારા જે ઉપવાસી ભાઈઓ છે એને પારણા કરાવે. આ રીતે સરકારને વિનંતી કરું છું કે તમે ફરીથી પુનઃ વિચારણા કરો, ખેડૂતના હિતની અંદર લડો. ખેડૂતનો જે લડાઈ છે એની અંદર ખેડૂતને તમારે ન્યાય આપવાનો છે, નીતિ આપવાની છે. આ સિવાય હું બીજું કઈ નથી કહેતો. એક વખત જોરદાર નારો કરો જેથી કરીને ગાંધીનગર સુધી સંભળાય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતે પતये હર હર મહાદેવ હર. અસ્તુ. ભારત માતા કી જય.